ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની વિડીયો. આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વર્ષ 2025, 2024 અને 2023ના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર અને એના સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. અને આ અગત્યની વસ્તુ એ છે કે આ પેપર સોલ્યુશન એ PDF ફોર્મમાં છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી તમે તેને સરળ રીતે ડાઉનલોડ કરી શકશો. એનો મતલબ એ કે 2024, 2025 અને 2023ની બોર્ડની પરીક્ષાનો જે પેપર છે એની આન્સર કી છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજની આ વિડીયોમાં આપણે ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ફેબ્રુઆરી માર્ચ 2025ના વિજ્ઞાન વિષયના પેપર વિશે ચર્ચા કરવાના છીએ. આ પેપરની અંદર જે સોલ્યુશન છે એ સોલ્યુશનની જે PDF છે એ PDF તમને કઈ રીતે મળશે, તમે કઈ રીતે એને ડાઉનલોડ કરી શકશો, એના વિશે આપણે આ ચર્ચા કરવાના છીએ. તમે જે પ્રમાણે જોઈ શકો છો સ્ક્રીનની ઉપર કે તમારી સમક્ષ વિભાગ એના પ્રશ્નો આવી ગયા છે. એ સિવાય તમે જોઈ શકો છો આ વિજ્ઞાન વિષયના જે પ્રશ્નો છે 2025ના છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 2024 માર્ચ 2024ના જે વિજ્ઞાન વિષયના જે પ્રશ્નપત્ર છે એ તમારી સમક્ષ આવી ગયા છે. એની સોલ્યુશનની વાત કરીએ તો આ સોલ્યુશન તમે જોઈ શકો છો પ્રશ્નપત્ર. એની સોલ્યુશન જે છે એ સોલ્યુશન તમે આ સ્ક્રોલ અપ કરશો એટલે તરત તમારી સમક્ષ આવી જશે. આપણે સ્ક્રોલ અપ કરીએ, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વિભાગ એના જે છે આન્સર જે છે તમારી સામે આવી ગયા છે. આ તમે જોઈ શકો છો. જે પ્રમાણે પેપર પૂરું થાય છે એ તરત જ તમને એની PDF તમને મળી જાય છે. હવે આ PDF 2024ના પેપરની છે, 2023નું પણ જોઈએ આપણે. મિત્રો તમારી સમક્ષ 2023ના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો જે વિજ્ઞાનનો પેપર જે છે એ પણ તમારી સમક્ષ આવી ગયો છે. 2023 માર્ચ 2023 વિજ્ઞાન વિષય જે છે તમારી સમક્ષ આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ જે બધા પેપર જે તમારી સમક્ષ છે એ પેપર એનું સોલ્યુશન તમારે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો, એના માટે તમારે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર પર આવવાનું રહેશે. તો ચાલો આપણે પ્લે સ્ટોરને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે પ્લે સ્ટોર પર હું આવી શક્યો છું. પ્લે સ્ટોર પર આવ્યા પછી નીચે સર્ચ બટન પર ટેપ કરીશું. સર્ચ બટન પર ટેપ કર્યા પછી આપણે લખીશું સ્ટુડન્ટ ફ્રેન્ડ સ્ટડી મટીરિયલ, એટલે સ્ટુડન્ટ ફ્રેન્ડ SM લખીશું એટલે તરત તમને આ એપ્લિકેશન દેખાઈ જશે. આ એપ્લિકેશન મારામાં અત્યારે ઓપનનો સિમ્બલ બતાવશે, તમારામાં અહીં ઇન્સ્ટોલનો સિમ્બલ બતાવશે. ઇન્સ્ટોલ પર ક્લિક કર્યા પછી તમે આને ઓપન કરવાની રહેશે. તો એને ઓપન કરીએ. ઓપન કરતાં કંઈક આવું સિમ્બોલ દેખાય છે, આપણી સમક્ષ આવું ઇન્ટરફેસ આવશે. અહીં જો તમારું ઓલરેડી સાઇન ઇન એકાઉન્ટ હોય તો તમે અહીં સાઇન ઇન કરી શકો છો. તમારું જો એકાઉન્ટ નથી તો અહીંથી તમારે સાઇનઅપ કરવાનું રહેશે. સાઇનઅપ કરીએ આપણે અહીં ફૂલ નેમ, ઈમેલ ID, ફોન નંબર અને તમારો જે પાસવર્ડ તમારે આ એપ્લિકેશન માટે રાખવો છે એ પાસવર્ડ તમારે રાખી દેવાનું છે. મારું ઓલરેડી એકાઉન્ટ છે તો એને સાઇન ઇન કરી લઉં છું. જોઈ શકો છો આ એપ્લિકેશનને સાઇન ઇન કરતાં પછી તરત આવું કંઈક સિમ્બોલ તમારી સામે, આવું કંઈક ઇન્ટરફેસ તમારી સામે આવશે. તો હવે આપણે અહીં લાસ્ટ જે પેપર વિથ સોલ્યુશન છે એને આપણે ક્લિક કરીશું. આને ક્લિક કરતાં આપણી સામે 3 વર્ષના પેપર આવી જશે. તમે જોઈ શકો છો 2025, 2024 અને 2023ના જે પેપર છે એ તમારી સામે આવી જશે. આપણે 2024ના પહેલાં ચેક કરીએ. આપણે એની અંદર આપણે 24 પર ક્લિક કર્યા પછી આપણે સાયન્સ 2024 લખ્યું છે એને આપણે ક્લિક કરીશું. તો તમે જે પ્રમાણે જોઈ શકો છો કે મેં આને ક્લિક કરતાં જ મારી સામે આ 2024 જે છે સાયન્સનો જે પેપર માર્ચ 2024 તમે જોઈ શકો છો એનો પેપર મારી સામે આવી ગયું છે. હવે આને આપણે સ્ક્રોલ અપ કરીએ. તમે જોઈ શકો છો આને સ્ક્રોલ અપ કરી રહ્યો છું હું. આ સ્ક્રોલ અપ કરતાં જ જ્યાં સુધી આ પેપરનો 54નો એટલે કે છેલ્લો ક્વેશ્ચન દેખાશે, છેલ્લો ક્વેશ્ચન પૂરું થશે એના પછી તરત તમને આનો આન્સર જે છે તમને જોવા મળી જશે. 2024નો આન્સર તમે જોઈ શકો છો. એવી જ રીતે આપણે 2024નો તો મળી ગયો, આપણે 23 અથવા 2025નો ચેક કરીએ. તો વિદ્યાર્થી મિત્રો 2025નો આપણે ચેક કરીએ. 2025નો મેં ક્લિક કર્યું. 2025 સાયન્સનો આ દેખાઈ રહ્યો છે, આને આપણે ક્લિક કરીએ. વિદ્યાર્થી મિત્રો આને ક્લિક કરતાં જ મારી સામે ફેબ્રુઆરી માર્ચ 2025નો જે સાયન્સનો જે પેપર છે તમે જોઈ શકો છો આ મારી સામે આવી ગયો છે. આ તમે જોઈ શકો છો આ સાયન્સનો પેપર છે. વિદ્યાર્થી મિત્રો આ પૂરું થઈ જાય છે, આની અંદર આપણને દેખાતું નથી. તો આનો જે આન્સર છે તમને ક્યાં મળશે એને પણ આપણે જોઈ લઈએ. તમારે બહાર આવી જવાનું રહેશે. બહાર આવ્યા પછી તમને અહીં દેખાશે પેપર સોલ્યુશન 2025 તમે દેખાઈ રહ્યું છે, આના પર ક્લિક કરીશું. આને ક્લિક કરતાં જ તમારી સમક્ષ અહીં સંસ્કૃત છે, ગુજરાતી, સોશિયલ સાયન્સ અને સાયન્સ 2025 લખ્યું છે. સાયન્સ 2025 આપણને મળી ગયું છે. આને આપણે ક્લિક કરીએ. આને ક્લિક કરતાં જ આપણી સમક્ષ આ સાયન્સ એન્ડ ટેકનોલોજી બોર્ડ એક્ઝામ
2025 પેપર સોલ્યુશન આવી ગયું છે. તમે આને જોઈ શકો છો, આને વાંચી શકો છો, આના સ્ક્રીનશોટ લઈ શકો છો, તમે આનો ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે 2023નું પણ છે. આ એપ્લિકેશન છે, ખૂબ જ અગત્યની એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર આઈએમપી ક્વેશ્ચન આન્સર છે, આઈએમપી ક્વેશ્ચન છે દરેક વિષયના છે. એના પછી એક્સરસાઇઝ છે, પેપર સોલ્યુશન છે, દરેક વિષયના પેપર અને એનું સોલ્યુશન છે, દરેક વિષયના આઈએમપી ક્વેશ્ચન છે. એના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ સૌથી અગત્યની એપ્લિકેશન છે. તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને સારા એવા ગુણથી પાસ થાઓ એવી આશા રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમે જોયું કે આ એપ્લિકેશનની મદદથી તમે દરેક વિષયના, દરેક સબ્જેક્ટના તમે આઈએમપી પ્રશ્નો છતાં એ સિવાય દરેક સબ્જેક્ટના પેપર સોલ્યુશન તમે આની અંદરથી તમે લઈ શકો છો. દરેક વિષયના જે પેપર સોલ્યુશન છે એ પણ તમે 3 વર્ષના 2023, 24 અને 2025ના પેપર સોલ્યુશન તમને આ એપ્લિકેશનની અંદરથી તમને મળી જશે. એ સિવાય તમે આ એપ્લિકેશનને આઈએમપી પ્રશ્નો અને એક્સરસાઇઝ પણ મળી જશે. જો વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.